ન કરવો. અક્ષરધામમાં જવાની સૌથી મોટી શરત કઈ છે સાંભળીએ ગુરુ હરિમંત સ્વામી મહારાજના આ પ્રેરક પ્રવચનમાં. અક્ષરધામમાં જવું તો બધી શરતો છે. તો અક્ષરધામમાં જવું છે એકે શરત નહીં પારવાની. એમની શરતે આપણી ગરજે. આખી દુનિયામાં એવું જ છે. નોકરી કરો છો, કોની શરતો હોય છે? તમારી કે શેઠની? હા, આપણી ગરજ અને શેઠની શરત. અહીં તો ઊંધું ચાલે છે. આપણી શરત અને બાપાની ગરજે. બોલે એવું જ છે કે નહીં? રવિયાની સભામાં એટલા કાલા વાલા કઈ આવો પધારો, આમ તેમ આમ કઈ. અમારી ગરજ તમારી શરત. આ શરત આ છે. પહેલી શરત આ, તમારા ભક્તોમાં સુરત ભાવ રહે. ના ચાલે આટી આટી મૂકી દેવાની અહીંયા. હા, જો આટી હશે ને ઉપર જશો ઉડી જ નહીં શકો. તમને કોઈ રસ્તો બાંધ્યો હોય તો ઉપર કઈ રીતે જવાના? અહીંથી ત્યાં કઈ રીતે જશો? બાંધેલા દોરડાથી. એમ આટીએ બાંધ્યું ક્યાંય? તમે કોઈને બાંધો અથવા તમને કોઈ બાંધે, ક્યાંથી જાવ અક્ષરધામમાં? અહીંયા જ ચોટ્યો રહે ને, આટી છોડી દેવી પડે. બે ભક્તો હતા. યોગી આપાએ બંનેને સમજાયા કે આપણે મૂકી દો આટી, સમજી જાઓ, સંપીને રમ કરે, આમ કરે. 3 કલાક યોગી આપાના બગાડ્યા. કોઈ બે માંથી એક માન જ નહીં. ઓલાનું વાંક કાઢે, ઓલાનું વાંક કાઢે. ભેગા થવાની વાત જ નહીં. બાપા કે બધું ભૂલી જાઓ. હવે તમારો વાંક છે, તમે બધું ભૂલી જાઓ અને હું કહું એમ કરો. બધા સામસામા દંડવટ કરી લો. માને નહીં. 3 કલાક પછી કાંઈક આમ સમાધાન જેવું થયું. જવા ઓલા દંડવટ કરતા હતા ને તો શું કે, તને કોણ દંડવટ કરે? આ તો બાપા કહ્યું એટલે કરું છું. બાપા મારો હાથ ઉભા થઈ ગયા. હાલો, તલમાં તેલ નથી. નીકળી ગયા. 3 કલાક પછી તલમાં તેલ નથી. આવા પુરુષ એની એક મિનિટ કેટલી કિંમતી કરાય. 3 કલાક કાઢે 2 જણ પાડ તો કામ તો થયું નહીં. લઠ્ઠા બ્રેન્ડ જ રહ્યા બંને. આટલું જરાય ફેરફાર ના થયો. અક્ષરધામમાં કઈ રીતે જવાના હતા? એક જાડિયો છોકરો હતો. પછી સ્કૂલમાં બધા એને ખીજવે, જાડિયો જાડિયો જાડિયો. પછી એરોપ્લેન જતું હતું ને તો છોકરા પેલા જાડિયા, તો આ પ્લેનમાં બેહું તો પ્લેન નીચે આવે તારા વજનથી. બોલે હું પ્લેન આવે તો ઉપડે જ નહીં. પ્લેન નીચે ક્યાંથી આવે? તમે ઉપરથી નીચે આવીને વાત કરો, નીચેથી ઉપર જાય જ ક્યાંથી મારા વજનથી પ્લેન? અક્ષરધામમાં જવાના ક્યાં? નહીં ઘણા કહે ને ભાઈ અક્ષરધામમાં જઈને પડે, પણ જાય પછી પડે ને. આવા લખણ હોય ક્યાંથી જાય? તો જો પેલું કોઈ સાથે આંટી રાખી નહીં. સત્સંગમાં ગમે હોય આંટી નહીં. દરેક ચરણ ઉપાડીને જય સ્નાન કરવાનું, પગે લાગવાનું. આની સાથે મારે બને, આની સાથે ના બને એવું રાખવું જ નહીં સત્સંગમાં. એ જ્યાં રાખવું એ રાખો. અહીંયા ના ચાલે. અહીંયા સાસુ બહુનું ના ચાલે. સત્સંગમાં કોણ સાસુ કોણ બહુ? બધા બ્રહ્મની મૂર્તિ છે. અહીંયા હું બધું આ કચરો લાવો છે સત્સંગની અંદર. જો મહારાજ કેટલા કુરાજી થયા. ફૈબા હતા. 32 વખત મહારાજ ગયેલા મચ્છિયાઓ ગામમાં. મહારાજ કોઈ જગ્યાએ 5 કલાક ઉભા. ગોરિયા જ છે અહીંયા પાદરા તાલુકા. શ્રીજી મહારાજ તલાવ કાંઠે ખાલી 15 મિનિટ ઉભા રહ્યા હતા. તો છત્રી છે, ફર્સ્ટ ક્લાસ છત્રી બની છે. અને અહીંયા 32 વખત મહારાજ ગયા, નામ નિશાન નથી. એનું કારણ સાસુ બહુનો ઝઘડો. મહારાજ ફૈબા કઈ મહારાજ બોલાવે, કેટલો આદર આપે. ભગવાન ફૈબા કઈ બોલાવે, કેટલો આદર આપે. અને 32 વખત એટલે
ત્રણ 4 દિવસ રહેતા મહારાજ. કોઈ જગ્યા કઈ નામ જ નથી, કાઢી જ નાખ્યું. 32 વખત કેટલા પાના ભરાય, નામ જ નથી. આવું થઈ ગયું. કારણમાં એવું બન્યું, મહારાજ ફરતા ફરતા એક ગામમાં ગયા. ત્યાં મચ્છિયાઓના ફૈબાના વહુને જોયા. તમે અહીં ક્યાંથી? તેમને સ્વામી મારા સાસુએ મને કાઢી મૂક્યો છે, ગેટ આઉટ કરી દીધું. એ લાવી છું. મારે કે કોનો વાંક હતો? હવે મારે શું કહેવાય હવે, પણ હું માફી માંગવા તૈયાર છું. ઘાસનું તળનું મોડામાં લઈને માફી માંગું તો કે મહારાજ મારે કે હાલો એક કરી દઈએ. મારે નહીં માને. મારે કે મારું નહીં માને? હા મહારાજ તમારું નહીં માને. મહારાજ કે ના ના એવું ના હોય, મારું તો માનશે, હાલો આપણે એક કરી દઈએ. એમના બહુ કે સારું મહારાજ ચાલો, હું તો માનું તમારું. કે માને કે ના માને. આયા મચ્છિયાઓની ગામની ભાગો રહી ને, એમના બહુ કે મહારાજ તમે પહેલા મળી આવો, નહીં તો મને જોશે ને ભડકશે, ભેંસ ભડકે. હા એટલે મારા દર્શન તો ખાલી પહેલી વાત કરો, પછી મારે ક્યાં ના છે. મારે કે સારું બેસો અહીં, હું જઈ આવું. એકદમ અચાનક સ્વામી બાપા અહીંયા આવ્યા તો કેટલો આનંદ થાય, કોઈ ખબર કર્યા ને એકદમ. એ મહારાજ આ ગામમાં આવ્યા પછી હા લોકો તો આમ ખુશ ખુશ થઈ ગયા. ઢોલ નગારા ત્રાસા બધા વાગવા લાગ્યો. બધા બદલપુર વાલા લાગુ ભૂંગરીઓ. હા પહેલાના જમાનામાં બહુ એવું ચાલતું, અને ખાસ રણસિંગું હોય ને એવું જ હોય. આખું વાતાવરણ એવું બની ગયું ને, એ આનંદ 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 થઈ ગયો. અહીં 500 માણી રસોઈ બનવા લાગી. હવે તમારા ત્યાં તો મારા ત્યાં ફીબા મારે વાત કરી ખાનગી. હા મારા ઉપર ગયા. મારે કે મારી આજ્ઞા પાડશો? મારે શું બોલો છો? આજ સુધી તમે એકે આજ્ઞા કરી મેં ના પાડ્યું બન્યું છે? મારે કે આ આજ્ઞા જરા ના ના એવું કાંઈ બોલો નહીં, 1 શું 2 આજ્ઞા કરો. શું કહે? મારે કે સારું. આ નીચે શું ટાઈમ થઈ ગયો હતો, મારે આવ્યા ત્યારે 11 તો વાગી ગયા હતા. તરત રસોઈથી બનાવીને જમવા બેસી ગયા. સંતો પત્તર લઈને બેસી ગયા. ગુણાતન સાહેબ છોડે નહીં પત્તર. સંતોએ છોડો થાય છે. અરે સ્વામી જો આ હાથમાં લીધું તબાસું, આ લાડુ હમણાં ધડાધડ પીરસવા. સ્વામી કે થાય છે, સાસુ વહુનું છે અનાદિકાળથી. અને ઉપર મહારાજ કે ફઈબા આજ્ઞા કરું? અરે કરો ને મહારાજ, હું વાટ જોઈ રહ્યા છે. આજ સુધી તો આજ્ઞા કરી છે, આજે કેમ આવું બોલો છો? મહારાજ કે તમારા આટલું બોલ્યા ને ભડક્યા. દર્શન નહીં, ખાલી નામ બોલ્યા ને ભડક્યા. ખાલી જગ્યા પૂરી દીધી. મહારાજને આગળ કહેવાનું રહ્યું જ નહીં. તમારા વહુને લઈને આવ્યા છે સમાન, એ બધું વાત જ નહીં. તમારા વહુ કહે એટલા બધું સમજી ગયા, એટલા જ્ઞાની હતા. મહારાજ એ નહીં બને, તમારા વહુ એટલું બોલે એવું નહીં બને. મારે તમે બીજી બધી વાત કરો જે કરી હોય, મોક્ષની વાત કરો. મારે કે આ મોક્ષની જ વાત છે, ના એ નહીં બને. મારે તો વ્યવહારો માથું ના મારો, તમે મોક્ષની વાત કરો. આમાં આ તો અમે કૂટી લઈશું. આ કે નહીં, આજ્ઞા પાડી જ પડશે. બાજી નહીં બને. જોયું, 1ની 2 આજ્ઞા કરો. એક જ આજ્ઞા ફસકી ગયા, ત્યાં ફસકું થઈ ગયા. મહારાજ કે ફઈબા અમે નહીં જમીએ, જતા રહીશું જમ્યા વગર. વાત તો ભગવાન છો, ચાહે શું કરો, જમો ના જમો, લીલા કરો. અરે લીલા નહીં, આ પીરા થઈ ગયા છે. જો ભક્તો જેવું, ભક્તો સરોપરી મારા, એમની બુદ્ધિ સરોપરી મૂકી જાય. આમાં મહારાજ શું કરે બોલો? જો કેવું બોલ્યા, માને બાંધી દીધા. મારાને બાંધ્યા. તમે તો ભગવાન છો, ચાહે શું કરો, જમો ના જમો, અમારું બગાડો, આ કરો. ભગવાન બોલવાનું રહ્યું જ ક્યાં? જો કેવા ભક્તો હોય છે. આ તો ઉભા થઈ ગયા અને
નીચે ઉતર્યા દાદરો, અને મારે તાળી પાડી, સંતો આપણે નથી જમવાનું, ઉભા થાવ બધા. સ્વામી ગુણાતીન સાહેબ શું કે, હલો પેકઅપ કરો પથ્થર. મેં કહ્યું તું સાસુ વહુનું છે, ભગવાન, અરે ભગવાને બાજુમાં પડ્યા રહે. હા, ભગવાન કોણ? સાસુ વહુનો નાતો, એમાં ભગવાન કોણ? આવો નાતો એકબીજાને માથા ફોડે છે. આપણે ત્યાં નથી. જો પ્રમુખ સાહેબ પાસે એક હરિભગત આયા, પછી હરિવરી વાત કરી. હવે બંને હરિભક્તો હતા. તો આ હરિભગત કે સ્વામી અમારા દીકરાની વહુ છે, મારે ના જોઈએ. સાહેબ કે તારે શું, તારા છોકરા એ બોલે તો બરાબર, તારે શું લેવા દેવા? ના, એનો સ્વભાવ આમ છે ને તેમ છે ને આમ છે. સ્વામી કે તારી દીકરી કોઈ જગ્યાએ વહુ હશે કે નહીં? ચોક્કસ. તો એને કોઈ દુઃખ થાય તને શું થાય? વિચારો પડ્યા. બોલો, તો આ કોકની દીકરી તો છે ને, તારી વહુ છે, કોકની તો દીકરી છે કે નહીં? તો એને કેવું થશે? વિચારો પડ્યા. સાહેબ કે જો તારી દીકરી માન, વહુ ના માન, પ્રશ્ન ઉકલી જાય. પતિ પ્રશ્ન ઉકલી ગયો. લો વિચાર કરો. અણી ઉપર હતા, 15-20 વર્ષ નીકળી ગયા. કેવું કહે? તો આવું છે. દીકરા ને વહુ ને કાંઈ પ્રશ્ન નતો, સસરા બહુ હતો. એ સત્સંગી આમાં સત્સંગ કચરો ના લાવવા દો. હા, આ ધંધા એ નહીં કરવાના. સત્સંગ બધા મુક્તો છે, અક્ષરધામના બધા છે. જેને એને સંબંધ એના દાસના દાસ થવાનું છે, બાપના બાપ થવાનું. તો જો મહારાજ ત્યાંથી ગયા, બીજે ગામ ગયા, ત્યાં બધા પાછા બધા નગર યાત્રા કાળે સામે સામયું કરવાયા. મહારાજ કે સામયું બધું રહેવા દો, હમણાં 1 વાગ્યા છે, ભૂખ્યા ટાટ આયા છે બધા. 10 રોટલા ઘર દીઠ ગળી લાવો, 10 રોટલા ગળી લાવો ઘર, જલ્દી કામ થાય, બધા જમે. 1 વાગી ગયા, ભૂખ્યા છે. આ દશા કરી નાખી સાસુ બહુનું જવું. કેવું કહેવાય? તો ત્યાં હવે અહીંયા જો ના આવે તો અક્ષરધામમાં કે, અરે અક્ષરધામમાં કોણ સાસુ, કોણ વહુ ને કોણ દીકરો ને કોણ દીકરી? શું છે ત્યાં? બધું કચરો નથી, બધું આ અહીંયા છે. અને અહીંયા આ જન્મમાં છે, ગયા જન્મમાં તો પત્ની એ તો આ જન્મમાં દીકરી થઈ. લો શું કરું? તો કાકો ને કૂતરું થઈને આવ્યો, આરતી ઉતારો. પોતાના ઘરમાં લઈને જય કૂતરા ભાઈ, જય કાકા ભાઈ, આરતી ઉતારે. કોઈ કૂતરાની કેમ? કાકો હતો ને તારે ગજણ તો કાકો હતો, ઉતારો આરતી. એટલે બધું કયું? આ ધર્મની જ વાત છે. ધર્મ જ છે બાજુમાં. એક હરિજનની દીકરી હતી, એને એકદમ પૂર્વજનોનું બધું સાંભળી આવ્યું. ભાવનગરમાં એક કોઈ વાણિયા ને ત્યાં એ હતી, ત્યાંથી મરી ગઈ ને અહીંયા જન્મ આવ્યો હરિજનને ત્યાં. પછી આ લોકો આ કઈ વરગાડ છે, ગાંડી છે, એવું બધું કહેવા લાગ્યા. બોલો કઈ હતું જ નહીં. એક ભણેલા હતા પ્રોફેસર, એને બધું તપાસ કે ના ગાંડી નથી, આ વરગાડ નથી, આ સાચી વાત છે, લઈ જઈએ ભાવનગર. તો બરાબર ઘરે પહોંચ્યું, બધું કહ્યું ને નિશાની આપી કે જો આમાં દસ્તાવેજ છે, આમાં આ છે, આમાં આ છે, આમાં આ છે, બધું નીકળ્યું. હવે કોઈ સ્વીકારે? ત્યાં તો એલા 4 દીકરાની માં હતી, અને તો આ બધા હરિજન ને ત્યાં દીકરી છે. હવે કોણ સ્વીકારે? ત્યાં માં તરીકે આ બનેલી વાત છે. અમારી પાસે કટિંગ હતું, હમણાં છાપામાં આવ્યું હતું. વિચાર કરો, કોણ કોનો બાપ ને કોણ દીકરો, ખૂબ બધું આવ્યું. અર્જુન છે ને, અર્જુનનો દીકરો અભિમન્યુ યુદ્ધમાં ઉપડી ગયો. તો અર્જુન એટલો તો શોક થાય, એટલો તો શોક થાય ને કઈ એ જ ના થાય. કૃષ્ણ ભગવાને કેટલી વાતો કરી. અર્જુન આમ આમ આમ, મારો અભિમન્યુ કઈ ઉભો રહે, કલાક વાત કરે કૃષ્ણ ભગવાન.
જ્યાં કઠવા જરા વિસામો ખાય તો મારો અર્જુ મારો અભિમન્યુ. ભગવાન થયું આને નહીં થાય જ્ઞાન, ચલ ઉપડ્યા, ફરવા નીકળ્યા. તે બ્રાહ્મણે ઘેર ઝૂંપડું ત્યાં ગયા પાણી પીવાનું બહાને. ત્યાં પાંજરામાં પોપટ હતો. ભગવાન કે અર્જુન આ તારો અભિમન્યુ. એકદમ દોડી પાંજરા ભેટી પડ્યા. શું બોલ્યા, બેટા અભિમન્યુ? તો પોપટ શું કે, કોને બેટા કહો, હું તારો બાપ 7 વખત થઈ ચૂક્યો છું. હવે ઠંડા પડ્યા અર્જુન, બધું જ્ઞાન થઈ ગયું. પછી એને શાંતિ ઠેકાણે આવી ગયા. લો, ભગવાને 7 દિવસ વાતો કરીને તો પત્તો ના પડ્યો. પોપટે એક ઝપટ મારીને, કોણ દીકરો, તારો બાપ 7 વખત થઈ ચૂક્યો છે, દીકરો દીકરો કરે છે. ઠેકાણે આવી ગયા. તો વિચાર કા બધું આવું છે. બહેનો સપના બધું ખોટા માની બેઠા છે. આપણે કઈ એવા ઘૂંચાય કે જન્મ મરણ થયા જ કરે. હા, દીકરામાં હેત થઈ જાય, કઈ દીકરા ત્યાં દીકરો થઈને આવવું પડે. હા, બાબો થઈને આવે, ઉવા કરે. હલો, દીકરો ખુશ થાય, અરે તારો બાપ છે, તારો બાપ છે. તો આવું છે આ. બોલો, વિચાર કરજો. હવે આમાં અહીં હેત કરો, કામ થઈ જાય. જ્યાં હેત હોય ત્યાં જન્મ આવે. તો સત્પુરુષમાં હેત હોય તો એ જ્યાં જાય તો આપણે જઈએ કે નહીં? સીધે સીધું 2 ને 2 4 જેવી વાત છે. સત્પુરુષમાં હેત થાય તો અક્ષરધામ, બીજે હેત થાય તો મચ્છરધામ. હા, કૂટો પછી. તો સત્પુરુષ એ ભાગવતની વાત છે, આપણા ઘરની વાત નથી. ભાગવતમાં લખ્યું છે કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યુક્ત એવા સંત એમાં આત્મબુદ્ધિ કરી દે તો મોક્ષનું દ્વાર ઉઘાડું. ભાગવતની સ્વામિનારાયણ ભગવાન પોતાના ઘરનું નથી કાઢ્યું, એમણે ખાલી માલ સપ્લાય કર્યો છે સ્વામિનારાયણ ભગવાને. બાકી વાત તો બધી શાસ્ત્રોમાં છે. તો જો આપણે કેટલા નસીબદાર છીએ. આવા સંત ક્યાં મળે? ભાગવત વાત તો લખી, અમે સંત કોને મળ્યા છે? આપણને મળ્યા છે. આપણને ખબર નથી. જેને મળ્યા એને ખબર નથી. જે શોધે છે એને મળતા નથી. જેને ભૂખ હોય ને, પથરાય ચાવી જાય, પચાઈ જાય, તો એ મળતું ના હોય. જેને મળે છે પચતું ના હોય. આવું છે. તો આપણે ગોથા ના ખાતા, ભૂલ ના ખાતા, વ્યવહારમાં ના પડતા, બધું બહુ કર્યું કરોડો જન્મથી. આ જન્મ આમના માટે કાઢી નાખો. ખેતી ના કરો, ધંધો, એવું કોઈ વાત નથી. બધું કરો. મારા વખતમાં હતા ભક્તો, ભરતભાઈ, ગોરધનભાઈ, દાદા ખાચર, નાથ ભગત, દેવજી ભગત, કઠલાલના ગલુજી, બધા હતા. બધા એવું કઈ નથી. અત્યારે તો મારા મણકામાં આવી ગયા ગ્રસ્ત હોવા છતાંય. હા, એવું કઈ નથી. ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્ત ના થાય, મનની વાત છે. અહીંયા છે, બહારથી તો ગમે ત્યાં હો, મનમાં ભગવાન હોય તો ક્યાં પ્રશ્ન છે? એવું છે. આપણે આ જન્મ વેડફાઈ ના જાય. છેલ્લો જન્મ કહી લેવાનો, આવો અવસર નહીં મળે. સ્વામી સિવાય ક્યાં હેત થાય નહીં ભાઈ, એવું દ્રઢ કહી નાખું. એ બધેથી તોડતા જવું, તૂટતા જવું. એક દિવસનું કામ નથી. અહીંયા લગ્ની લગાડતા જવું. એટલે આ એમની શરત શું છે? તમારા ભક્તમાં સુરત ભાવ રહે, મન ન પડે. જો એમાં ભક્તોમાં રહેશે તો એમનામાં રહેશે કે નહીં? જો ભક્તોનો મહિમા સમજો, સ્વામીનો ના સમજાય. 83 લગાડો, 1 રૂપિયા 1 નારિયેળ, 5 રૂપિયાના 5. તો જો હરિભક્તમાં આટલો પ્રેમ હોય તો સ્વામીમાં કેટલો હોય? એટલા કહે છે હરિભક્તો સાથે આમ હશે ને તો અહીંયા પહોંચતા વાર નહીં લાગે. જો જીવા ખાચર, મહારાજને ગઢડામાં લાવનાર જીવા ખાચર, 4 ટાણાની સેવા કરેલી. મહારાજ સવારી નીકળ્યા નગર યાત્રા,
મારે થૂકવું હતું અને ઘીચો ઘીચ બધા બેઠા. ક્યાં થૂકે? તો જીવા ખાચર સમજી ગયા. જો એમને પોતાની પાઘડી ઉતારી ઊંધી કરી, મારા થૂક્યામાં કઈ પહેરી દીધી. જો ટાણાની સેવા, આટલા મોટા માણસ અને કેવી સેવા કરી. પછી એકવાર મહારાજ એમના ઘરે જ હતા. પછી વરસાદ ખૂબ પડે. મહારાજ કે મારે સંડાસ જવું છે. અટેચ બાથરૂમ નતું, અલગ હોય. પેલા બધું આપણે મકાન સાથે જોઈન્ટ ના હોય. હવે જો ફર્યું હોય તો અલગ હોય. તો આ સંડાસ દૂર હતું. મહારાજ કે વરસાદ પડે કે જીવા કહે સાયા ચૂલામાં બેહો. મહારાજ ચૂલામાં બેસો. અરે મારે કે ના બેસાય. બેસો તમે ભગવાન. બધું બેસાડ્યા ચૂલામાં. પછી મારે કે નાહવું પડશે. એ લાકડા બધા ભીના થઈ ગયેલા. પાણી ગરમ કેવી રીતે કરવું? પોતાનો ખાટલો બાપ દાદાના વખતનો. હવે તો મોભો કહેવાય. ખાટલો છે ને અમુક વસ્તુ તો એના ફાચરા પાડીને પેલા પાણી ગરમ કરી નવડાયા, તપાડ્યા મહારાજને. કેવી સેવા કહેવાય. પછી વાર મહારાજને વાગી ગયું તો શેરડી છોડતા તો પોતાનો સાફો 1000 રૂપિયાનો અને ચીથડી કાઢીને માર વીંટાળી દીધી. 4 ટાણાની સેવા કરેલી. પણ તોય મહારાજને મારવાય પણ મૂક્યા. ત્યાં સુધી પહોંચી ગયા. એક માણસને મૂક્યો સંડાસમાં કે મહારાજ આવે ને 2 ફાડિયા કહી નાખો. રામ ખાચર મૂકે. વિચાર કરો ક્યાંથી ક્યાં પહોંચ્યા. એવું છે જો ભગવાનના ભક્તનો ગુણ હશે, મહિમા હશે તો અહીંયા વધશે, પણ અહીંયા હશે તો અહીંયા ઘટશે, અને ઘટતા ઘટતા ઊંધું પડશે. એવું થાય. એટલા બધું કહ્યું છે. મનુષ્ય ભાવ ના આવે સદાય દીવ ભાવ રહે ત્યાં આશીર્વાદ આપ્યો. તમારા સંબંધ વાળા બોલો ખાલી જગ્યા પૂરો. ના બહુ એકાંતિક હોય, ગમે ત્યાં હોય. જો આટલું પકડો, વધારે નહીં આવે. આ એક લીટી પકડાય ને અક્ષરધામ તો ગમે ત્યાં ભગત હોય, સ્વામિનારાયણ નામ લેતો હોય, તમારા આશુ મોક્ષના દાતા તમને માન્યા હોય, પ્રમુખ સ્વામી પતી ગઈ. એને માથાના મુકટ માનવાના. માથાના મુકટ હવે તો પગના તરિયા માનીએ છીએ. આવું છે. એટલે આવી રીતે સ્વામી કહ્યું તમારા જેવા ગુણ આપજો. પછી સ્વામી કહ્યું કે જગતમાં આપનો મહિમા વધારીએ. આપ કોણ થઈ ગયા? તમે જે કાર્ય કર્યું તો તમારે થઈ શકે એમ નથી, થાય એમ છે. કોઈ શાસ્ત્રીના સિવાય કોઈ આ કાર્ય કરી શકે એમ નથી. ઉપાસના જે પ્રવર્તાય ને કોઈ ધુરંધરાઓ હતા તે વખતે, અને કોઈ કાંઈ ના કરી શક્યું. ખૂણિયું જ્ઞાન કહેવાતું આ અક્ષર પુરુષોત્તમ. ખૂણિયું જ્ઞાન, ખૂણામાં આમ આપ ને થતી, એમ 4 જણ ભેગા થાય ટૂચ કરે. સ્વામી જો ચરોતરના ચોકમાં મંદિર મારીને તકતી પેલા તકતી મારતા. હવે તિથિ બાંધે ને તિથિ, તો કે આ રકમના વ્યાજમાંથી દર વર્ષે આ તિથિએ ઠાકોર થાળ થાય એવું હોય. એની આગળ લખેલું હોય કે શાસ્ત્રીમાં કે યોગી પ્રમુખ સાહેબની પ્રસન્નતા અર્થે. તેમ તે વખતે તકતીઓમાં લખેલું મૂળ અક્ષર મૂર્તિ ગુણાતન સ્વામીની પ્રસન્નતા અર્થે. તો મૂળ અક્ષર મૂર્તિ લખે તો મૂળ અક્ષર કાઢી નાખવા લાગ્યા બધા એ લોકો, અને સદગુરુ લખવા લાગ્યા. તો બાલ મુક્ત થઈ જતા હતા, અને કારવાઈ ધરાવ. આ તારા બાપે ચૌથાના ચોકમાં અક્ષર તો બેસાડી ત્યાં પટ્ટી માર જા. અહીંયા હું પટ્ટી મારે છે? ત્યાં મંદિર બની ગયું હતું, પ્રતિષ્ઠા થઈ ગઈ હતી. બાલ કરાઈને બોલ્યા અહીંયા શું પટ્ટી મારે? સદગુરુ લખે છે ત્યાં લખને. આ મંદિરમાં ચૌથા ચોકમાં મંદિર મધ્ય મંદિર અક્ષર બેસાડી ત્યાં પટ્ટી માર જા, તારી તાકાત હોય તો. હા વિચાર કરો. અને હવે ઓલા
ભીમજી કોઠારી તો બહુ ચગ્યા હતા. ગુરુદાસ કોઠારીને કે ગોરધનદાસ તમે બધા ચરોતરના દાળ ભાત ખાનારા, તમારે ખમીર હોય નહીં. શાસ્ત્રીમાં જો અહીંયા કાઠિયાવાડમાં મંદિર કરે ને તો ખરો, તો મોટા મોટું મંદિર, આજે સંપ્રદાય મોટા મોટું મંદિર છે સારંગપુર, એને માથે લેતી જાય. તો સ્વામી કઈ હરીફાઈમાં નથી કહ્યું, એ તો મહારાજની ઈચ્છા હતી સારનું મંદિર કરવાની. મારે ખાતમુહૂર્ત કર્યું એમના પોતાના વખતમાં, મંદિર શાસ્ત્રીમાં જે કર્યું એવું છે.